नमस्कार, आप देख रहे हैं सन स्टार न्यूज। साबरमती विस्तार में जो पार्सल बम ब्लास्ट हुआ था, उसके लिए जो घटना को आरोपियों से रिकंस्ट्रक्शन कराया जा रहा है। તમે જે રીતે જાણો છો રીતે જે ઉપરોક્ત બનાવ દાખલ થયેલો જે બનાવની ગંભીરતા સમજીને પ્રથમથી જ મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને ઝોન 2 સાહેબની સૂચનાથી ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી અને ગણતરીની જ કલાકોમાં ઝોન 2 LCB સાબરમતી પોલીસ અને ઝોન 2ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી અને ગણતરીની કલાકોમાં આરોપીને જે તે સમયે ઝડપી લેવામાં આવેલા। આરોપીના ઘરેથી જે રીતેનો મટીરિયલ અને સામાન મળ્યો તે રીતે ફરિયાદી સાથે વેર વસૂલાત કરવાના ઈરાદે અને એક ગંભીર પ્રકારની માનસિક સોચના આધારે તેને આ બોમ્બ બનાવવાનું અને જે તે સમયે આ ચાલુ કરેલું, જેથી આ બાબતે અન્ય કોઈ બીજા બોમ્બ બનાવેલ છે કે કેમ તે દિશામાં તપાસ થવા સારું અને બાકીની પ્રક્રિયા પૂરી થવા સારું આરોપીના 27 તારીખ સુધીના રિમાન્ડ મળેલ છે। જે રિમાન્ડના ભાગરૂપે આરોપી ગૌરવ અને રોહન જે આરોપી રૂપેનના કહેવાથી આ બનાવવાળી જગ્યાએ ફરિયાદીને બોમ્બ દેવા માટે હાથમાં પકડાવી અને રિમોટથીને ઉડાડી દેવાના ષડયંત્રના ભાગરૂપે આવેલા। તે રીતે જે જગ્યાએ આવી અને જે રીતે તે લોકોએ આખી પ્રક્રિયાને અંજામ આપેલ તે પ્રક્રિયા મુજબનું આજે ત્રણેય આરોપીને સાથે રાખી અને તમામ પોલીસ અને ઝોન 2 LCBને સાથે રાખી અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। આ આરોપી જે વસ્તુ બતાવેલ છે તેની સાથે પંચનામા વિગતે નિરૂપણ કરવામાં આવશે અને આ સિવાય આરોપીએ જે પોતાના ઘરે જે વસ્તુ મટીરિયલ અને સામાન બનાવ્યું તે ક્યાંથી કેવી રીતે અને કોની પાસેથી લાવેલા તે બાબતની સંપૂર્ણ તપાસ હાલ ચાલી રહી છે। तपास पूर्ण થશે ત્યારબાદ અમે વધુ વિગત આપીશું। कैमरामैन जितेंद्र के साथ पवन मौर्य की रिपोर्ट, सन स्टार न्यूज, अहमदाबाद, गुजरात।